હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગમાં. તો મિત્રો આજે આપણે જવાનું છે રાજકોટમાં. તમને ખબર હોય તો અટલ સરોવર આવે છે. તો મિત્રો આજે ત્યાં જવાનું છે. મિત્રો ત્યાં એક આપણું ફ્રેન્ડ આવે છે, ત્યાંથી રસ્તામાંથી એક ફ્રેન્ડને પણ લેવાનો છે. તો એ પણ ભેગો આવે છે આપણે. તો હાલો આપણે અટલ સરોવરને જઈને મળીએ. મિત્રો બહુ મસ્ત છે. મારો ફ્રેન્ડ એક ગયો તો એ કહેતો હતો, પણ આપણે તો ક્યારેય ગયા નથી, પણ પહેલી વાર જઈએ છીએ. ચાલો મિત્રો જઈને જોઈએ કેવું છે. ચાલો મિત્રો કન્ટિન્યુ આવવા જઈએ અટલ સરોવરે. ફાઇનલી છે ને આપણે અટલ સરોવરે આવી ગયા. પણ મિત્રો પહેલી વાર આવ્યો તો અહીંયા છે ને ક્યાં ગેટથી મિત્રો છે ને એન્ટ્રી લેવાની છે ને એ કંઈ ખબર નથી. અહીંયા તો મિત્રો ફોર વ્હીલની ને મિત્રો પાર્કિંગ છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે અહીંયાથી અંદર જઈએ. આ એક આપણો બીજો એક ફ્રેન્ડ છે એ મિત્રો આવ્યો તો નાઇટમાં આવ્યો તો, પણ એને ખબર નથી. નાઇટમાં આવ્યો તો ને એટલે કે ક્યાંથી એન્ટ્રી લેવાય. તો હાલો મિત્રો અંદર જઈએ, પણ જોઈએ પછી ક્યાંકથી તો એન્ટ્રી મળી જ જશે. નહીં ભાઈ મળી જાય. હાલો મિત્રો કન્ટિન્યુ આગળ જઈએ, પછી આપણે વિલ બી સક્સેસ. હા યાર ચાલો હવે જોઈએ આગળ. કેવું કે ભાઈ બન કેવું છે? હું તો પહેલી વાર આવ્યો. બહુ જોરદાર છે. જઈને જોઈએ તો ખરા. ચાલો જઈએ. મિત્રો નાઇટમાં આવ્યો તો એટલે મને બહુ ખ્યાલ નથી. નાઇટમાં તો લાઇટિંગ બાઇટિંગમાં જોરદાર હતું. હા હાલો મિત્રો હવે આપણે અંદર જઈને જોઈએ શું હોય કેવું છે. ટિકિટ બિકિટ ના શું કેટલા પૈસા? ટિકિટ 30 રૂપિયા સમથિંગ. બસ કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો કન્ટિન્યુ અંદર તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો, એટલે આને તમને બધું બતાડો. હાલો મિત્રો હવે આગળ જઈને આપણે છે ને એકવાર એન્ટ્રી લઈએ પછી છે ને બધું તમને બતાડો. તો મિત્રો ફાઇનલી છે ને તો મિત્રો આ ઓલી બાજુથી આપણે ખોટી સાઈડથી અંદર આવી ગયા હતા, એટલે એ સાઈડ નથી, ફર્સ્ટ ગેટમાંથી અંદર આવવાનું છે. અને આ એનો મેઇન રોડ છે, બરાબર. અને ઓલી બાજુથી આવશો તો પણ હાલશે, અને આ બાજુ પાર્કિંગમાંથી આવશો તો તમારી પાસે જો ફોર વ્હીલ હોય તો આ પાર્કિંગમાંથી અંદર આવી ગયો. મિત્રોને આપણો રસ્તો બતાવી દે. આ એન્ટ્રી અહીંથી એન્ટ્રી મળે છે આપને. તો મિત્રો અહીંયાથી ને હવે આપણે એન્ટ્રી લેવાની છે. પહેલાં તો મિત્રો ત્યાંથી ને આપણે ખોટા આવી ગયા, કેમ કે ત્યાં છે ને પહેલી વાર આવ્યા મિત્રો, કેમ કે ખબર ના હોય ને, એટલે એને ફાઇનલ છે ને હવે જડી ગયો આપણે એન્ટ્રી ગેટ. તો એન્ટ્રી લઈએ. પાસે ફોર વ્હીલ કે બાઇક હોય ને તો ત્યાં પાર્કિંગ કરીને પછી આ બાજુ આવી જવાય. બાકી જો તમે ઓટો રિક્ષાથી કે બસથી આવ્યા હોય તો વાંથી પહેલાં ગયેલી એન્ટ્રી લઈ, નકર આ રસ્તેથી પણ એન્ટ્રી લઈ શકો છો. હાલો મિત્રો હવે એન્ટ્રી લઈએ, પછી અંદર જઈએ, પછી જોઈએ. ટિકિટ લેવાઈ ગઈ છે. તો મિત્રો એક જણાના મિત્રો 30 રૂપિયા લે છે. આપણે 2 જણા એટલે આપણે 60 રૂપિયા લીધા. જો મિત્રો અહીંયાથી અટલ સરોવર મસ્ત રીતે લખેલું છે. તો અહીંયાથી આપણે એન્ટ્રી છે, તો અંદર જઈએ પછી તો જોઈએ હવે કેવું છે. ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ મિત્રો. અહીંયાથી આમ રંગીલું રાજકોટ લખેલું દેખાય છે. વાત જ જવા દે. અહીંયા નાઇટમાં મિત્રો બુવારા આ રીતનું મસ્ત લોકેશન છે ફિક્સ માટેનું. ભાઈ સાહેબ એક નંબર. ને પાછા ઉપરથી એવા મસ્ત મસ્ત ગીત વાગતા હોય, કેવી ફિલિંગ આવે. બહુ મસ્ત ફિલિંગ આવે છે. હજી નાઇટમાં લાઇટિંગ બાઇટિંગ ને બધું છે. નાઇટમાં આવ્યા તો તમે અટલ સરોવર એટલે કપલ જોડે આવવાની બહુ મોટી મસ્ત જગ્યા. આપણે કપલ તો આપણે ક્યાં ગોતવા જવા ભાઈ, છોકરી તો આપણે સિંગલ લોગ ને. કાંઈ વાંધો નહીં, મને આજ મજા છે ને. સિંગલ લાઈફ પણ બહુ જોરદાર છે. બસ હાલો અંદર જઈને હવે જોઈએ, મજા માણીએ આપણે. હા આજે બહુ ટ્રાફિક નથી એટલું. હાલો મિત્રો કન્ટિન્યુ હવે આગળ જઈએ. તો અહીંયા ગાર્ડન જેવું છે આપણે મસ્ત મજાનું. ખાલી જોવો તમે ઉપર હે ને મિત્રો, ઓલા જો ઉપર હે ને ફૂલ રાખ્યા છે, એમાં જારી ફિટ કરેલ છે. એ મસ્ત હે ને હજી વાવ્યા હે નવા બોલે તો આખા ઉગી જાય ને એક નંબર. 6-7 મહિના પછી મોટા થઈ જાય ને મોટા. કાંઈ વાંધો નહીં, એક નંબર. પછી એને એક નંબર વ્યૂ આવશે. તમે 6 મહિના 7 મહિના પછી આવીશો ને ત્યારે તમને મસ્ત લોકેશન અહીંયા જોવા મળશે. કે પણ અત્યારે આવવું હોય તો વાંધો નહીં, તમે આવી શકો. અત્યારે પણ આવી શકો મિત્રો. આગળ છે ને જો અહીંયા ફ્લાવર શો થાય છે નાઇટમાં. મિત્રો તમે આવે ને તો આ કોઈ ડમી ફૂલ કે ઝાડ નથી, આ બધું કુદરતી વાતાવરણ છે. તમને મસ્ત આનંદ આપે એવું. એટલે ચોક્કસ તમે અટલ સરોવરની મુલાકાતમાં લ્યો રાજકોટમાં આવી, અને અટલ સરોવર
जो राजकोट में आए और अटल सर ओलो नहीं कहता दिल्ली नु कि दिल्ली में आए और इंडिया गेट नहीं देखा हाँ। तो कुछ नहीं देखा। રાજકોટ આવો તો અટલ સરોવર દેખા નહીં તો કુછ નહીં દેખા. એક જો મિત્રો અહીંયા હે ને સોંગ હે ને ચાલુ જ હોય હે ને એક નંબર આપણે જામનગર વાળી તળાવની પાડે તો સોંગ વાગતા ને બધા જૂના જમાનાના. વાહ, અહીંયા કઈક અપડેટ કર્યા. જામનગર તળાવની પાણી મેં નથી જોઈ એટલે હું પણ જઈ શકવા જોવા. હા, ત્યાં ભાઈ અમે જામનગર હતા ત્યારે બહુ રાખ્યા. ભાઈ બંધે કીધું એટલે જવું જ પડશે. આ ફ્લાવર બતાવો આપણા એક મિત્રોને. નંબર ભાઈ સાહેબ. કેમ હે મિત્રો? હે ને એક નંબર. ચાલો કન્ટિન્યુ આપણે હે ને આગળ જઈએ. મિત્રો તમે એકવાર આવશો ને અટલ સરોવરમાં એટલે બીજી વાર તમને જવાનું મને જ નહીં થાય કે ઘરે જવું ઘરે જાઓ. એવું મને જ નહીં થાય. સાંજે 8-9 વાગી જાય ને તો ખબર નહીં પડે કે હવે જઈએ ઘરે એમ. હે ને Food આવો ને court પણ ભૂખા છે. ભૂખા થઈ જાવ ને હે ને અહીંયા આપણે કંઈક નાસ્તો વાસ્તો કરવો હોય તો કરી શકીએ આપણે. આગળ ઓલું શું હે? બગીચો. આગળ બગીચો પણ છે, નાના છોકરાઓને રમવા માટે હિંચકા ને બધું લસણપટ્ટી છે, હિંચકા છે, એવું બધું પણ છે. એટલે તમારે આ ચોક્કસ સાઈડ તો એની નાના મુલાકાત છોકરા લેવી. હઈ નહીં હવે. બાળકોને લઈને આવો તો પણ વાંધો નથી, ભાઈ બહેનને લઈને આવો નાના તો પણ વાંધો નથી, અને એકલા આવો તો પણ વાંધો નથી. કન્ટિન્યુ આગળ આવી જઈએ જશે. ને આ પછી આપણે બતાડે. હાલો મિત્રો તમે તો મિત્રો અહીંયા નાના છોકરાને રમવા માટે મિત્રો ઘણા બધા આપણે લસણપટ્ટી ને હિંચકા ને હે ને અલગ અલગ છે. આપણે તો મિત્રો ખબર નથી કેમ કે આપણે નાના હતા ત્યારે આવું કઈ આવ્યું જ નતું. ના મોટા આવ્યું તો આવું. ના એવું નતું આવ્યું. હા ભાઈ હવે અલગ અલગ આવે છે જો. તમારો ટાઈમ સ્પેન્ડ કરવા માટેની આ બેસ્ટ જગ્યા છે. એક નંબર નેક્સ્ટ લેવલ. વીકેન્ડમાં તો જરૂર એકવાર આવજો જ. હાલો આપણે આગળ હવે જોઈ કેમ કે હવે આ તો આપણા કામનું નથી મોટા તો આપણે હિંચકા જ કઈ તરત હા, આપણો આ તો આપણા કામનું નથી એમ. એટલો ટાઈમ પણ નથી અમારી પાસે. ટાઈમ પણ નથી. હા, હાલો કન્ટિન્યુ હવે આગળ જાય. થોડું ચગડોળ જોવું છે. રોકે રોકો શું આપ્યું ચગડોળ તો એ ચગડોળ ચાલુ નથી. ચગડોળ બંધ રાખ્યું હે. હમ હાલો મિત્રો કન્ટિન્યુ આગળ જાય હવે. હમ. તો મિત્રો આ ચગડોળ તો હે ને ખાલી શોભાનું રાખ્યું હોય કેમ કે મિત્રો અત્યારે તો બંધ પડ્યું છે આમાં કોઈ હે ને ચાલુ નથી કેમ કે કોઈ અત્યારે હે ને બે હે નહીં એમાં એટલે એને બંધ રાખ્યું હોય નકર તો આપણે હે ને બે હાથ હું કેવું મોટા માઇકની શું જરૂરત છે એટલા મસ્ત મસ્ત સોંગ વાગે છે વાત જાવતી મિત્રો અહીંયા ને રેલવેના પાટા જેવું મિત્રો અહીંયા રાખેલું હોય આમાં ટ્રેન આવતી હોય કે શું હોય એ મોટા મિત્રો અહીંયાથી હે ને પાછું આપણે તળાવ દેખાણું છે મને તો મિત્રો તળાવ જોઈને નાવાનું મન થઈ જાય. અહીંયા ઓલી રિંગ પણ આવી જો તરવાની ક્યાં? એટલે નાવાની. હા એટલે નાવાની તરવાની રિંગ નથી કોઈક ડૂબીને પડી જાય ને તો એને કાઢવા માટેની રિંગ છે મોટા. તે તરવાની છે આ કઈ ખબર નથી પડતી. 2.5 કિલોની હે રિંગ. 2.5 કિલોની આ ડૂબે નહીં હો. માછલી બાછલી છે કે નહીં અટલ સરોવર? એ તો ખબર નહીં હવે પડ્યા નથી આપણે અંદર ગયા નથી ના આવે તો ખબર પડે. એમાં જવાય નહીં કોક મારે અંદર જાય તો. મિત્રો રખડી રખડીને પાણીની તરસ લાગી છે ને પાણી છે ને મિત્રો ઓલી બાજુ દુકાન આવી ને ત્યાં રહી ગયું કયો ને અહીંયા ક્યાંય પાણી મળતું નથી ને હવે બહુ તરસ લાગી તો હવે હે ને આખું હે ને ફરીને આપણે હે ને જો એ છે હે ને જો વાં હે ને આપણે અહીંયા છે પાણી મળતું પણ અત્યારે તો હે ને આપણે ફરીને અહીંયા વાંથી અહીંયા સુધી આપણે આવી ગયા હજી આપણે અહીંયાથી ફરીને હે વાં છે હે ને પાછું જવાનું છે. જો તમારે અંદર સરોવરની રાઈડ કરવી હોય તો ગાડી પણ છે અવેલેબલ. શું એની ટિકિટ શું છે એ અમને નથી ખબર. એક ગાડી હે? તપાસ કરજો. આ બતાવતો મિત્રોને ગાડી. ક્યાં? એ રે સામે પડી. મને નથી દેખાતી. અહીંયા સામે પડી. એ પાસે બતાવી દો ને. હા દેખાય? હા હા, અહીંયા ગાડી પણ આપી છે એટલે અંદર સરોવરની રાઈડ આપતા જ હશે. આ સેટ સોંગ વાગ્યું મિત્રો. ક્યાં બાત હે, ક્યાં બાત. આ સેટ સોંગ ઘાયલ. આ ઘાયલ હાલ. હા મોજા સેટ સોંગ ખોટા વાગે. સેડ સોંગ. અને મિત્રો અહીંયા આખા અટલ સરોવરમાં બહુ ખર્ચો કરીને આખા અટલ સરોવરમાં સાઉન્ડ સિસ્ટમ ને સાઉન્ડ એવા મિત્રો મસ્ત આમ હે ને તમને ફીલ આવે આમ મસ્ત. જે ઓપરેટ કરવા બેઠું છે એ દિલથી બેઠું છે. હા હાલો મિત્રો હવે આ લાગેલા છે એ વખતે જ બેઠો છે. હાલો મિત્રો કન્ટિન્યુ હવે આગળ જઈએ. તમે એમ તો ન જ વિચારતા કે આપણા 30 રૂપિયા એમને હા
તો મિત્રો ફાઇનલ છે ને આપણે હે ને અહીંયા પાણી જડી ગયું હોય, પાણી મસ્તનો પીને મસ્ત હે ને ફોટા બોટા પાડીને મિત્રો અહીંયા ફૂડ ઝોન છે આપણે, નાસ્તો બાસ્તો કરી લીધો છે આપણે. તો મિત્રો તમે અહીંયા અંદર આવ્યો ને તો નાસ્તો કરો ને તો તમારે અહીંયા ફૂડ ઝોન છે, અહીંયા અંદર છે ને પાવભાજી પાણીપુરી દાબેલી તમારે જી જોતો ને બધું મળશે અહીંયા અંદર. ચા કોફી પણ મળી જશે. ચા કોફી. ચા લવર ખાસ હા આખા અટલ સરોવરમાં રખીને પછી ચા પીવાની તલબ લઈ ગયો એટલે આવી જાવ. તો અહીંયા આવી જાવ, અહીંયા મળી જાય, બ્રાન્ડેડ ચા એમ. કાંઈ ન ઘટે. તો મિત્રો અમે તો ચા બાન નાસ્તો બાસ્તો કરી લીધો છે, તો હાલો કન્ટિન્યુ હવે આગળ જઈએ આપણે. ફોટા બોટા તો મિત્રો એટલા પડ્યા કે વાત જવા દો મિત્રો. એક એક એવા મસ્ત મસ્ત લોકેશન હે ને તો અમને એમ થાય કે ફોટા પાડ્યા જ રાખો. મિત્રો 100% હે ને ચાર્જિંગ કરીને આવ્યા હતા ને અત્યારે કંઈક 40% જેવું વધ્યું છે. એમાં આવા સોંગ વાગે ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ, મજા જ આવ્યા રાખે. ક્યાં બાત છે. જેમ જેમ મિત્રો રાત થાય છે એમ એમ પબ્લિક વધતું જાય છે, એટલે વધારે અમારો આનંદ એક આકર્ષિત થાય કે નાઇટમાં એમ થાય કે રહી જાય એમ. આમ પેલા ખાલી ખાલી લાગતું છે, અત્યારે બહુ ભરેલું લાગે, હરિયાળી જોવા મળે બોલે તો. પછી મિત્રો આપણે મેળામાં તમને ખબર હોય તો ઢીંગલા ને હોય ને મિત્રો ઘણા બધા નાના છોકરા માટે હેલિકોપ્ટર ને જો મિત્રો હે ને બધું રાખેલું છે. તમે હે ને છોકરાઓને લઈને આવે ને તો અહીંયા હે ને એની ટિકિટ છે, ટિકિટ દેવી પડે આપણે. પછી એને મિત્રો અંદર તમે મોજ કરી શકો તમારા છોકરા. આવડે તો મોટા એમાં જાય ના હકી ને આપણે જઈને ઠેકડા મારે. આપણે જાય તો એ તૂટી જાય. આપણા ઢોલ નગરા વાગવાના, આપણા છોકરા જાય. તમે તમારા છોકરાઓને ખાસ આવજો, કે ભાઈ બહેન હોય તો ખાસ આવજો એમ. એકવાર અઢાર સરોવરની મુલાકાત લેજો જ લેજો. એક નવા મજા આવે. મારું તો એમ થાય કે હવે જવું નથી ને કાયમ આવું, કાયમ આવવાનું મન થાય મોટભાઈ. મિત્રો અત્યારે નાઇટમાં હે ને લાઇટિંગનો જે વ્યૂ આવે ભાઈ સાહેબ મિત્રો, અત્યારે દિવસમાં જે મજા કરી ને એ તો કાંઈ નથી મિત્રો. એટલું લોકેશન હે ને નાઇટમાં હે મિત્રો. જો તમે ખાલી લાઇટિંગ ને મિત્રો કેસરી સફેદ લીલી મસ્ત એવી લાઇટ થાય છે ને એક નંબર. હું કે મોટા કેવું લોકેશન હે. અરે જોરદાર ભાઈ. જ્યાં નાઇટમાં જ્યાં લાઇટ છે લાઇટમાં તમને મિત્રો, લાઇટ થયા ને એ પછી લાઇટ થઈ પછી ફોટા પાડ્યા એક નંબર. અમને અત્યારે એટલો અફસોસ થાય કે ધીમા આવીને અમને એટલો અફસોસ. ખોટું કર્યું કે નાઇટમાં આવ્યો ને. અત્યારે જો આખી તમને લાઇટિંગ બતાડું એક નંબર. એટલે મોટા ચશ્મા ચાલે એનો એક નંબર એનો વ્યૂ લઈ લો મિત્રો. વાત જવા દો હે ને એવું લોકેશન હે ને. ઉપર જો મિત્રો હે ને ચાંદો આવે છે. આપણે આજ પૂનમ હે ને તો મિત્રો ચાંદ નીકળ્યો છે, પણ જો કેમ લાગે. नेक्स्ट लेवल ने पाछळनी आ लाइट. क्या बात. आपका दिल, हमारा दिल ऐसे ही दोपहर से प्रफुल्लित था और अभी तो प्रफुल्लित हो गया. दिल गार्डन हो गया. हाँ જોઈને ભાઈ. મિત્રો અહીંયા આવો ને રાજકોટમાં એકવાર હું કહું ને અટલ સરોવર જરૂર આવજો. 30 વસૂલ ના થાય ને તો એને તમે એને મને કહી દેવાનું છૂટ કે ના ભાઈ 30 વસૂલ ના થયા. અહીંયા રંગીલું રાજકોટ લખેલ છે આપણે નેક્સ્ટ લેવલ. મુખ્ય મોટા મજા જ આવ્યા રાખો. ફૂલ મોજ આવ્યો ભાઈ. ઓલરેડી મોજ. પાછું ખરે ને પાછી ખરે આપણે એને નાઈટમાં આવવું હે ને નાઈટમાં. આ ફ્લાવર શો ને મિત્રો હે ને પાર્ટ 2 કરીને અટલ સરોવર નો મિત્રો વ્લોગ આવી જાય. હા તમે આખો જોઈ નાખો મિત્રો. અહીંયા ને આ લાઇટિંગ નેક્સ્ટ લેવલ. મુખ્ય મોટા કેમ છે બતાવો. ખતરનાક ભાઈ. આગળ ઓલું રંગીલું રાજકોટ લખેલું એક નંબર આવે ને. શું કે મોટા
નેક્સ્ટ લેવલ ભાઈ. મિત્રો ફાઇનલ હે ને આપણે અટલ સરોવર થી મિત્રો ફરીને રખડીને મોજ કરીને ફોટા પાડીને બોલે તો હે ને એક અલગ જ મોજ આવી. હું કેવું મોટા મિત્રો તમે આવો ને રાજકોટ તો એકવાર અટલ સરોવર જરૂર આવજો. જ્યારે મજા આવે ત્યારે અહીંયા જ અહીંયા જ આવી આવી જાવ મિત્રો. ને એમાં જે જો નાઇટ નું લોકેશન છે ને એક નંબર વાત જાવ છે મિત્રો. ને મજા આવી તો હાલો હવે આપણે હે ને આજનો હે ને વ્લોગ અહીંયા જ સમાપ્ત કરી નાખીએ આપણે મિત્રો. આજના વિડીયોમાં બસ એટલું જ. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે મળીએ નવા ના ભૂલતા. હા હવે આપણે મળીએ નવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને જય શ્રી રામ.